જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં શ્રી રામાપીરની બાવની સાંભળશું। શ્રી રામાપીરની બાવની નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થાય છે। ઘરની નકારાત્મકતા, દુઃખ, રોગ દૂર થાય છે। શ્રી રામાપીરની બાવની જો નિત્ય ન સાંભળી શકાય તો દર ગુરુવારે જરૂર સાંભળવી। જો ગુરુવારે પણ ન સાંભળી શકાય તો દર બીજના દિવસે આ બાવની ચોક્કસ સાંભળવી જોઈએ, જે સાંભળવાથી શ્રી રામાપીરની કૃપા આપણા જીવનમાં હંમેશા બની રહે છે। તો આ વિડીયોમાં શ્રી રામાપીરની બાવની સાંભળશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। બોલો રામાપીરની જય। શ્રી ગણેશને લાગુ પાય, રામાપીરના ગુણ ગવાય। પોકણગઢ ગામ કહેવાય, જેનો રાજા અજમલરાય। વિરમદેવને રામાપીર, પુત્ર થયા મહાબળવીર। રામદેવ પીરના પરચા અપાર, કૃષ્ણ રૂપે લીધો અવતાર। મિનળ દે માતાનું નામ, રામાપીરનું રટે નામ। ધનમલ વાણિયાનો વેપાર, પરદેશથી ધન લાવ્યો અપાર। મધ દરિયામાં ડૂબ્યું વહાણ, રામાપીરનું ધર્યું ધ્યાન। અદ્રશ્ય રૂપે તાર્યું વહાણ, વાણિયાના બચાવ્યા પ્રાણ। યુગે યુગે પીરનો પોકાર, હિન્દુ પીરનો કર્યો પ્રચાર। પહેલે યુગે પ્રહલાદ રાય, બીજા યુગે હરિશ્ચંદ્ર રાય। ત્રીજા યુગે યુધિષ્ઠર રાય, ચોથા યુગે બલિ રાય। પ્રત્યેક માસની સુધી બીજે, ઉજવાય ત્યાં આવે રામાપીર। શ્રાવણી સુધી બીજને દિન, 12 ગામના વાયક ભિન્ન। 12 વાયક સ્વીકારે પીર, 12 બીજના ધણી રામાપીર। આફતમાં જે યાદ કરે, તુર્ત જ તેના કામ સરે। મરણ પામેલા જીવિત થાય, રામાપીરનો સ્પર્શ થાય। સગુણાબેનની વારે ચઢ્યા, મૃત ભાણે જ સજીવન કર્યા। નેતળ દેવીના લગ્ન થયા, આનંદ ઉત્સવ કર્યા। વાણિયોને વાણિયણ જાત્રા જાય, માલ દેખી ચોર વાસે થાય। લીલુડો ઘોડો હાથમાં તીર, વાણિયાની વારે રામદેવ પીર। ઉઠ ઉઠ વાણિયા ધડ માથું જોડ, 3 ભુવનમાંથી પકડી લાવું ચોર। દલુ વાણિયાની ભલી ટેક, રણુજામાં વાણીએ લીધો ભેખ। રણુજામાં ખોદાવ્યા તળાવ, બીજી ખોદાવી પરચા વાવ। દુખી દર્દી કરે સ્નાન, સર્વનું થાય રોગ નિદાન। રાવતરણ શ્રી ખીમડ્યો કોટવાળ, રામાપીરના ભક્ત અપાર। રૂપા તોરલ દે સતીનાર, પીરના પરચે ઉગાર્યા ભરથાર। રણુજા શહેરમાં પાટ મંડાય, ધોળી ધર્મ ધજા ફરકાય। વાયક સૌને મોકલાય, દેશ પરદેશના ભક્ત રાય। ખીમડો વાયક લઈને જાય, પહોંચ્યો આબુ ગઢની માય। મળ્યા ભક્ત નીલમબાઈ, મળ્યા રાણા કુંભારાય। પાટણમાં ઉગમશીભાઈ, ભક્તિનો ત્યાં ભાવ રેલાય। ભજે વડીમાં દેવ તણખી સંત, સત્સંગી મહાગુણવંત। હાલા હુલા ધાગા ધનવીર, નિત્ય સમરે રામાપીર। દેવાયત પંડિત દેવળને નાર, દીધા આમંત્રણ નિરાધાર। ત્યાંથી ચાલ્યા અંજાર મોજાર, મળ્યા જસલ તોરલ નાર। ખીમડો ગયો મોવાસ માય, રૂપાંદે માલદેવ રાય। જેસલે પીંપળી માલે ઝાડ, રોપ્યા થઈ અમર ડાળ। ખોદાવી વાવ રૂપા રાણી, તોરલે કર્યા મીઠા પાણી। મક્કાથી આવ્યા 5 પીર, પરચો જોવા મન અધીર। 1.25 હાથની ચાદર નંખાય, તેમાં સહું બેસતા જાય। જેમ વધે તેમ બેસતા જાય, તેમાં 500 પીર સમાય। ઝાડની ત્યાં હલાવી ડાળ, વાસણ પડ્યા પીરસ્યા થાળ। જેને જોઈએ તે પીરસાય, મનગમતા ત્યાં ભોજન થાય। જમી કરીને રાજી થાય, રામાપીરને પગે પડ્યા। આંધળા પાંગળા જાત્રા જાય, શ્રદ્ધા રાખે સારું થાય। ડાલીબાઈની ભક્તિ અપાર, ઉતારી દીધી ભવ પાર। ભાદરવા સુધી 11 રામાપીરનો સમાધિવાસ। સંવંત 1515ની સાલ, રામાપીર થઈ ગયા ન્યાલ। સમાધિમાંથી કરતા વહાર, ચમત્કાર જેના અપરંપાર। હરજી ભગત ખીમડ્યો કોટવાળ, ડારલ દે સદગુણી નાર। રામાપીરની બાવની સાર, જે કોઈ ગાયે નરને નાર। ગુજ્જુ પરિવાર નમું વારંવાર, ઉતારી દેશે ભવ પાર। બોલો રામાપીરની જય। મિત્રો, આપણે સાંભળી શ્રી રામાપીરની બાવની। પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પંકાતા અને પૂજાતા રામદેવજી આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। અજમલજીના ઘેરે અવતાર ધારણ કરી જગતના જીવ માત્રનો ઉદ્ધાર કરનાર રામદેવજીનો લીલુડો ઘોડો આજે પણ જગ પ્રસિદ્ધ છે।
12 બીજના ધણી ગણાતા રામદેવજી દ્વારકાધીશનો જ અવતાર છે. કહેવાય છે કે વાંજિયાનું મેણું સહન ન થતાં રામદેવજીના પિતા અજમલરાય દ્વારિકા ગયા. ત્યાં જઈ દ્વારકાધીશ પાસે 2 હાથ જોડી આજીજી કરી. આજીજી કરતાં કરતાં એવા આવેશમાં આવી ગયા કે પ્રસાદમાં લાવેલો લાડુ એણે છૂટ્ટો ઘા કર્યો અને અજમલજીની એવી ગાંડી ઘેલી હરકત જોઈ પૂજારીએ તેમને ત્યાંથી દૂર કરવા માટે કહેવા લાગ્યા કે ભાઈ, સાચી દ્વારિકા તો દરિયામાં છે, ત્યાં જાઓ તો દ્વારકાધીશ મળશે. કહેવાય છે કે આ વાત સાંભળતા જ અજમલજી દરિયા તરફ દોડ્યા. કોઈ રોકે એ પહેલાં તો દરિયામાં છલાંગ લગાવી. સાગરના તળિયે દ્વારકાધીશ અજમલજીને લેવા સામા આવ્યા. આ તો ભગવાન હતા. ભક્તની મદદ કરવા ઉઘાડા પગે દોટ મૂકી. પ્રભુના કપાળમાં પાટો બાંધેલો જોઈ અજમલજી ભગવાનને પૂછે છે કે પ્રભુ, આ શું થયું? ત્યારે ભગવાન મંદ મંદ હસતા બોલ્યા કે મારા એક ભગતે લાડુ માર્યો. અને એ સમયે દીનદયાળ દ્વારકાધીશે અજમલજીને વચન આપ્યું કે ભક્ત, હું સ્વયં તારે ઘેર પ્રગટ થઈશ. આવા છે રામદેવ પીરના પ્રાગટ્યનો મહિમા. જે કોઈ નરનારી સાચા ભાવથી રામદેવ પીરની ભક્તિ આરાધના કરશે, તેનું નામ સ્મરણ કરશે, રામદેવ પીરની કથા સાંભળશે, શ્રી રામાપીર બાવનીના પાઠ કરશે, સાંભળશે, તેના પર રામદેવ પીરની અસીમ કૃપાથી સુખ, સંપત્તિ, વૈભવ સાથે સંતાનની ક્યારેય ખોટ નહીં હોય. તેના જીવનમાં ક્યારેય દુઃખ, દર્દ, ગરીબી પ્રવેશ પણ નહીં કરે. તો મિત્રો, આ વિડીયોમાં રામદેવ પીર બાવની તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જેનું પુણ્ય ફળ તમને આજના વિડીયોમાં સુંદર રામદેવ પીરની બાવની સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામાપીર જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવા જ નવા ધાર્મિક વિડીયો, નવી ધાર્મિક માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.